સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક સંસદ પરિસરમાં શરૂ થઈ ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં કેન્દ્ર સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્યસભાના નેતા જેપી નડ્ડા પણ હાજર છે. બેઠક શરૂ થતાં જ વિપક્ષી પક્ષોએ વોકઆઉટ કર્યું હતું, તો બેઠકમાં ભાજપ, કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓ પહોંચ્યા છે. આ બેઠકમાં સરકાર તમામ રાજકીય પક્ષોને સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે સહયોગ આપવા અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન અનેક મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા અને તેને પસાર થવાની અપેક્ષા છે. मानसून सत्र कल से शुरू होगी। आज सरकार ने ऑल पार्टी का फ्लोर लीडर्स का बैठक बुलाया है। हम पूरे पॉलिटिकल पार्टीज को अनुरोध करते हैं कि ये जो मानसून सत्र है इसको अच्छी तरह से चलाने में सब योगदान करें, सहयोग करें। पार्लियामेंट सबका है और सरकार जो भी बिजनेस बिल्स लेके आएंगे, मैं उम्मीद करता हूं कि सारे अपोजिशन पार्टीज और रूलिंग पार्टी सारे मेंबर्स अच्छी तरह से हिस्सा लेंगे। पार्लियामेंट जितना अच्छा से चलेगा उतना ही देश का भला होगा।